દમણના દલવાડામાં ગેરકાયદે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાખ, મોટી જાનહાનિ ટળી। દમણના દલવાડા સ્થિત વૈદિક ડેન્ટલ કોલેજની પાછળ આવેલા એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ગોડાઉનમાં 10 ટન જેટલો પ્લાસ્ટિકનો સ્ક્રેપ પડેલો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે ભર બપોરે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ જતા અંધારપટ જેવો દહેશતભર્યો માહોલ જોવા મળ્યો હતો। ગોડાઉનની બિલકુલ બાજુમાં જ એક મોટી ચાલી આવેલી હોવાથી સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જો કે લોકોએ સમય સૂચકતા વાપરીને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે ચાલીઓમાંથી ગેસના સિલિન્ડર બહાર કાઢી લેતા મોટી હોનારત ટળી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 5 થી 6 જેટલી ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવીને 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। આ ઉપરાંત કોઈપણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સની ટીમને પણ સજ્જ રાખવામાં આવી હતી। આ ઘટનાએ દમણના રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનોની ગંભીર સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે। અગાઉ પણ આવા ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બની ચૂક્યા હોવા છતાં અનેક ભંગારિયાઓ બિલાડીના ટોપની જેમ ગોડાઉનો ખોલીને બેઠા છે। ભૂતકાળમાં પ્રશાસને લાલ આંખ કરી આવા ગોડાઉનો હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેનાથી કેટલાક વેપારીઓ દમણની સરહદે કુંતા વિસ્તારમાં સ્થળાંતરિત થયા હતા, પરંતુ હજુ પણ અનેક ગેરકાયદે ગોડાઉનો સક્રિય છે। સ્થાનિક લોકોના આરોગ્ય અને જીવ પર સતત તોળાઈ રહેલા આ જોખમને ધ્યાનમાં રાખીને પ્રશાસન આવા ભંગારિયાઓ સામે ફરીથી કડક હાથે કામ લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।